સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। લાલગેટ પોલીસ દ્વારા ગુનાખોરી સામે લાલા કરવામાં આવી છે। ગુજરાતમાં અસામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો। શહેરમાં ગુનાખોરો અને અસામાજિક તત્વો સામે પોલીસનું બુલડોઝર એક્શન તીવ્ર બન્યું છે। ગુજસીટોક સહિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ગેરકાયદે મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ અને સ્થાનિક તંત્રે સાથે મળીને માથાભારે ગુનાખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે। લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે બુટલેગર સમીર માંડવાની ગેરકાયદેસર મિલકત પર પણ બુલડોઝર ચલાવ્યું હતું। સમીર માંડવાને સરકારી જમીન પર ગેરકાયદેસર ડોમ ઊભો કર્યો હતો, જેને તોડી પાડવામાં આવ્યું। સમીર વિરુદ્ધ ખૂન, મારામારી, ખંડણી સહિતના 3થી વધુ ગુના નોંધાયેલા છે। પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ એક્શનથી શહેરના અસામાજિક તત્વો અને ગેરકાયદે ધંધા ચલાવનારા લોકોમાં ફફડાટ છવાયો છે। પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના દિશા નિર્દેશ હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરો અને બેફામ બનેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થઈ રહી છે। ડીજી ડાયરેક્ટર જનરલના આદેશ બાદ સુરત પોલીસ હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી છે। આ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શહેરમાં કોઈ પણ ગુનાખોરને બચાવ નહીં મળે। સુરત પોલીસે સાબિત કરી દીધું કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે। યુપીના બાબાનું બુલડોઝર પછી ગુજરાતમાં દાદાનું બુલડોઝર અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતોમાં ફરતું નજરે પડ્યું। ગુજરાતના ડીજીના કયા અનુસાર 100 દિવસનો અલ્ટિમેટ પછી ગુજરાત જ નહીં પણ તમામ પૂરા ગુજરાતમાં પોલીસની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। તમે અમદાવાદ સહિત સુરતમાં કેટલાક અસામાજિક તત્વોના પોલીસે તેમના ઘરે ગેરકાયદેસર પ્રોપર્ટીનું બુલડોઝર ફરાવ્યું છે, જેમાં એસએમસી ગુજરાત દક્ષિણ વીજ કંપનીઓ સાથે જોડાઈને અને પોલીસ મોટો કાફલો લઈને આ લોકો જે ગેરકાયદેસર લોકો છે તેમની પ્રોપર્ટી છે ગેરકાયદેસર તેમાં તોડવાનું, નષ્ટ કરવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ સુરતમાં જે કુખ્યાત આરોપી છે સજ્જુ કોઠારી તેમજ આસિફ મિંડી તેમના ઘરમાં બુલડોઝરનું થી તેમની ઘરની ગેરકાયદેસર ઇમારતો અને ઘર તોડવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે। આગળ આવા કેટલાક લોકો પોલીસની રડારમાં છે એ આગળ જોવાનું રહ્યું। કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।